રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા કોળી સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી બાદ કોળી સમાજમાં રોષ ફેલાયો છે। ત્યારે કોળી સમાજના ક્ષત્રિય સંકલન સમિતિએ પણ સમર્થન આપ્યું છે। તો ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના પીટી જાડેજા આવેદનપત્ર આપતા દરમિયાન હાજર રહ્યા હતા। તો આવેદનપત્ર આપી મામલતદારને કનુ દેસાઈને સસ્પેન્ડ કરવાની કોળી સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી। તો કોળી સમાજની કનુ દેસાઈ જાહેર મંચ ઉપરથી માફી માંગવી જોઈએની પણ રજૂઆત કરાઈ હતી અને જો માફી નહીં માંગે તો આ મુદ્દે ભાજપે ભોજવવું પડશેની કોળી સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આજે આવેદનપત્ર શેના બાબતે આવેદનપત્ર આજે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ અમદાવાદ થી અમે આવ્યા છીએ। કોળી સમાજના જે ટિપ્પણી કનુભાઈ વાણીવિલાસ કર્યો છે એ કોળી સમાજ અને ક્ષત્રિય સમાજ આજે સાથે મળી અને આવેદનપત્ર દેવામાં આવ્યા છે। તાજેતરમાં આપ જાણો છો કે અમારું જે આંદોલન ચાલે છે એમાં ટિપ્પણી પરસોત્તમભાઈ રૂપાલાએ પણ એવી કરી। જાણી જોઈને ટિપ્પણી કરતા હોય ને પછી માફી માંગતા હોય તો એને માફી કઈ રીતે આપવાની? જો માફી આપશો તો વારંવાર આવી ટિપ્પણી કરશે। કોઈ પણ સમાજને ઉતારી પાડવો, નીચો દેખાડવો, હલકો દેખાડવો એ તો વ્યાજબી નથી ને। અને આવી ટિપ્પણીઓ 4-5 થઈ છે આપ જાણો છો, પણ અત્યારે અમારી બે મહત્વની ટિપ્પણી એવી થઈ છે ક્ષત્રિય સમાજની અને કોળી સમાજની। એટલે આજે અમે કોળી સમાજ અને ક્ષત્રિય સમાજ સાથે મળી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે આ એને માફી માગી હોય તોય પણ અમને મંજૂર નથી, પણ અમારી વાત સરકાર સુધી પહોંચાડો કે આવી તમારામાં રહેલા મંત્રીઓ આવા વાણીવિલાસને બકવાસ કરીને શું કરવા માંગે છે? બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભા કરવા માંગે છે કે કોળી સમાજને નીચો ઉતારી પાડવા માંગે છે? અને કોળી સમાજ પણ એક ધર્મ અને આધીને ચાલે છે અને આવડો મોટો સમાજ જે સવા કરોડ મતદારો હોય, બરાબર છે, એને ઉતારી પાડવાની તમારી હિંમત કેટલી એ અમને તો આશ્ચર્ય લાગે છે। કે નાનો વર્ગ હોય તો પણ અમે એમ કીધું છે કે કોઈ લઘુમતી સમાજ હશે તો પણ ક્ષત્રિયો તમારી સાથે વર્ષોથી હતા લોકશાહીમાં અને રાજાશાહીમાં પણ પ્રજાવત્સલ રાજાઓ હતા પ્રજાનું રક્ષણ કરવા માટે। તો આજ પણ અમે તમારી સાથે છીએ અને આજે અમે કોળી સમાજ સાથે છીએ, પણ અમે 18 આલમ સાથે છીએ। નાના વર્ગને જ્યારે આજે કોળી સમાજની ટિપ્પણી થઈ તો અમે એને વચન આપ્યું હતું કે અમે તમારી સાથે કાયમ માટે રહેશું। અને આજે અમને મુન્નાભાઈનો ફોન આવ્યો કે ભાઈ કનુભાઈ આવી વાણીવિલાસ કર્યું છે, આવેદનપત્ર આપવું છે, તમારા ક્ષત્રિયોની જરૂર છે, તો ક્ષત્રિયો તમારી સાથે કાયમ માટે હતા અને આજ પણ છીએ અને અત્યારે પણ છીએ અને આવેદનપત્ર દેવા માટે એટલા માટે જ આવ્યા છીએ। તમારી માંગણી જે છે સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં શું કાર્યક્રમો રહેશે? માગણી સ્વીકારવામાં તો ક્યાં આવી છે? એ અમારું 40 દિવસથી યુદ્ધ ચાલે છે। આજે કોળી સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આજે કોળી સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી તો કોળી સમાજમાં આપણે એટલો બધો ભયંકર રોષ સાહેબ જોઈ રહ્યા છો। અને કોળી સમાજે માધાથી સોગન ખાઈ અને આજે પ્રતિજ્ઞા લીધી અત્યારે, બરાબર છે, કે અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરશું। તો ભાજપ વિરુદ્ધ મતદાન થયું તમે કરો છો શા માટે? અમને મજબૂર શા માટે કરો છો? અમે તો 80% તમારી સાથે હતા અને આવો અન્યાય અને તમે એક ઉમેદવારને ખાલી આવી ટિપ્પણી કરી હોય એને તમે જતો ન કરી શકતા હો અને ક્ષત્રિય સમાજનો અને કોળી સમાજનો આટલો રોષ હોય એ રોષ પણ તમારે સહન કરવો છે। આટલું તમને નુકસાન જાય છતાં પણ એક વ્યક્તિને છાવરવા માટે તમે જો આવું પગલું પણ ન ભરી શકતા હો તો પછી આજે સમાજમાં રોષ થશે અને આનાથી વધારે થશે એ તમને આવતીકાલે દેખાઈ જશે। અમે તો એક જ સૂત્ર આપ્યું છે, બેટી બચાવો અને પેટી ઝલકાવો। અને કોળી સમાજ પણ 90% મતદાન કરશે અને 100% ઠેકીને કરશે મતદાન। એ અમને એને વિશ્વાસ આપ્યો છે, વચન આપ્યું છે અને માધાતા રાજાના સોગન ખાઈને પ્રતિજ્ઞા કરી છે। ખાસ કરીને ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે આવેદનપત્ર માટે જસદણ કેમ પસંદ કરવામાં આવ્યું? જસદણ પસંદ કરવામાં નથી આવ્યું, કોળી સમાજનું જે આવેદનપત્ર આપવાનું અહીંયા હતું। આજે તમારું નામ બોલો? મુન્નાભાઈ બાવળિયા, અખિલ ભારતીય કોળી સમાજ યુવા પાંખ, ગુજરાત રાજ્ય ભૂતપૂર્વ। આવેદનપત્ર ઓલરેડી અમે થોડા દિવસ પહેલા મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કે કનુભાઈ દેસાઈએ જે કોળી સમાજને અપમાન થાય એવું વક્તવ્ય આપ્યું છે તો આની માફી માંગવી જોઈએ। કાલ સુધી કોઈ માફી માંગવામાં આવી નહોતી, પછી સવારે મારામાં ત્યાંના ધારાસભ્યએ વિડીયો નાખ્યો કે કનુભાઈએ માફી માંગી લીધી છે, પણ એ માફી એવા પ્રકારની માંગી છે ખૂણામાં બેહીને। જ્યારે અમે પહેલા જ દિવસે કીધું હતું કે ભાઈ તમે જેમ જાહેર મંચ ઉપર અમારા સમાજનું અપમાન કર્યું છે એમ જાહેર મંચ ઉપર તમારે કોળી સમાજની માફી માંગવી જોઈએ। બીજું, પાર્ટીના નેતાઓએ આવું કોઈ અશોભનીય વાત કરે તો એની સામે કડક પગલાં લેવા જોઈએ। ત્યારે ભારતીય જનતા પાર્ટી એકદમ મૌન છે। શું કામે ભાઈ મૌન છે? કોળી સમાજ ખૂબ નાનો સમાજ છે, આર્થિક સંખ્યામાં ખૂબ બહોળી સંખ્યા ધરાવે છે। અમારા નેતાઓ ને અમારા સમાજે કોઈ દિવસ કોઈ વસ્તુ માટે આંદોલન નથી કર્યું કે તમે અમને આ આપો કે તે આપો। અમે અમારું પેટ ભરવા માટે મજૂરી કરી લઈએ છીએ, છતાંય અમારું અપમાન શું માટે? અમારું અપમાન શું કામે કર્યું? બસ। અને જેણે અપમાન કર્યું છે એની સામે સરકાર શું પગલાં લે છે? ખરેખર પગલાં લેવા જોઈએ। આ લોકશાહી છે, કોઈ પણ માણસનું તમે અપમાન ન કરી શકો।
ભારત આજે આવેદન પત્ર દેવામાં હા. આવ્યું જસદણ વિછા તાલુકાના કોળી સમાજના પ્રમુખની ગેરહાજરી છે, એની કમિટીની ગેરહાજરી, શું કહેશો એ બાબતે? રાઈટ, તમારી વાત ખૂબ સાચી છે. જે લોકો ભાજપને ચાહે છે એ લોકોને ભાજપમાંથી કાઢી મૂકે એટલા માટે એ લોકો ન આવે એ સ્વાભાવિક છે. એ લોકોને મારે કાંઈ કહેવાય નહીં, બરોબર. જો એને અમારા જે કોળી સમાજના તાલુકા પ્રમુખ છે એ તો કોઈ પક્ષ સાથે સંકળાયેલા નથી, બરોબર છે, પણ હોદ્દો નથી ધરાવતા. હોદ્દો નથી તમારે એમની સાથે ચર્ચા થઈ હતી? ના, અહીંના કોળી સમાજે ચર્ચા કરેલી હતી, બરાબર છે. ચર્ચા કરી છે કે નથી કરી અહીંના કોળી સમાજને પ્રમુખને ખબર. બીજું વોટ્સએપ મીડિયામાં બધે આજનું આવેદનપત્ર છે એ પોસ્ટ ફેલાઈ ગઈ છે. તો સમાજની જેને દર્દ હોય, વેદના હોય, અને જે સમાજના પ્રમુખ બન્યા હોય એને સ્વયંભૂ આવવું જોઈએ. આ થોડા મારા દીકરાને લગ્ન છે, મારે કંકોત્રી લખવાની હોય, બરાબર. નથી આવ્યા એનો મતલબ કાં તો એ કોઈ દબાણમાં હોય, કાં તો ધંધા રોજગારમાં એને પ્રોબ્લેમ થવાની શક્યતા હોય, અથવા એને ભાજપ પ્રત્યે પ્રેમ ઉભરી ગયો હોય, બરાબર છે. છતાંય કોળીને કોળિયા કહી દે અને કાંઈ નથી બોલતા, એનો મતલબ સ્વાભિમાન ડગતું હોય એવું લાગે છે. અને મારું સ્વાભિમાન જીવે છે એટલે હું મેદાને છું. જય ભારત. વિમલ સોંદરવા સાથે CN24 ન્યૂઝ, જસદણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.